આજ તો નો થવાની થઈ ગઈ, આગળ જોતા તો ખબર પડી જાય તમને હું છું. તો અમારા દેશી મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં થશો. તો આજ આપણે ભરતી પૂરવાની હતી રસોડામાં અને મકાનમાં બેયમાં. તો અહીં ધાર્મિકભાઈ હળિયું કરે પાવડાઈને તમે જોઈ શકો છો. ગઠિયો વિચારે છે કે આજ તો તગારા હારીને ફીણ નીકળી જવાના છે. તો આપણે રસોડાની ભરતી હાથે પૂરવાની છે અને મકાનની લોડરે પૂરવાની છે. ગુણાને ફોન કર્યો તો આવે છે. તો હવે આપણે આ રસોડાની ભરતી પૂરવા માંડીએ. પછી તો ઘડીક બા કઈ બોલાવી દીધી મેં ગઠિયો તો અહીંયા ઊભો છે. મેં કીધું હાલ હવે તું તો હોતન હારવા માંડી કે મારે નથી હારવા. મેં કીધું હવે હારવા માંડીને હું મોણ ખાશો. પછી એ ગઠિયાએ પણ ઉપાડ્યા અને તગારા ગઠિયો કે મારથી ઉપાડતા નથી તું લે હવે. એ મેં કીધું બે તગારામાં ઠાકી ગયો. એ મેં કીધું લે તો હારવાના છે તું એમ લાગે. પછી તો હું એકલો મંડાણો હાંડા તોડિયા પાંદરા વાળા હાંકળેથી બાગ છૂટ્યા પાંગ બોલે ગામ ગામથી આગ બાગ ગાને છૂટા. હવે ઠાકી ગયા છે. પાણી પી લેવા ગઠિયો તો અહીં ઇંતજાર કરે છે ગુણાનો કે ગુણો ક્યારે આવશે. હવે તો હાવ ઠકાઈ ગયું કે મેં ગુણો આવેલો આવતો છે. પેલા પાણી પી લેવી અને તમે જો એટલી ભરી છે હજી ભરવાની બાકી છે થોડીક. અને જ્યાં તો ગુણો આદર થઈ ગયો કે હાલો ભરવાની ક્યાં ભરવાની હાલો. હા ભાઈ ગુણાએ મૂક્યું ઓલો ઓર્ડર. ગુણાએ લોડરની સાબડી ભરીને નાખી સીધી ઘરમાં. ત્યાં તો ઘડીકમાં બધી ડમરો કરી નાખ્યો. તો ફાઇનલી બે ઘરની ભરતી પુરાઈ ગઈ છે. તો પહેલાં આપણે પલ્લીને પાણી પાઈ દેવી પછી આપણે જમતા આવીએ. તો મિત્રો બે મકાનની ભરતી પુરાઈ ગઈ છે તમે જોઈ શકો છો. તો ગઠિયો આ બધું પાણી પાઈ છે કે હવે પેટમાં ઉંદરડા થોડે વાયલને જમવા દેવી. મેં કીધું ખાઈને ઘડી ત્યાં તો ગઠિયા આ બધું રમાચું શરૂ કરી. મેં કીધું આ ક્યાં કરવાની ત્યાં કામ કરવાનું એ કહીને તો જમવા માટે અમે નીકળી ગયા છીએ અને ગઠિયો અહીં હરખાય છે. તમે જો મનમાં હરખાય છે એ કે આજ મારે વેફાળ દોવા જવાનું છે કે મેં કીધું અત્યારે રહેવા દે કાલ જાવ વેફાળ દોવા. અત્યારે પેલા ખાતા એ રહેવા દે. મેં ગઠિયાના વેફાળ દોવાની ના પડી છે તો રિહાણો મોઢું બગાડી નાખ્યું. મેં કીધું રિહાવાનું બંધ કરી તું પૈસા લેતો તને ગુલ્ફી લેતા. ત્યાં તો ઘડીકમાં લઈને આવ્યો ગુલ્ફી હો તણે એ કાંક તો તણે વેસોડી દેવી છે. મેં કીધું મને તો એકાદી આપજે કે ના એ તો બતાવે છે એ છે ખાવી બી આવજો કે ત્યાં તો મોજમાં આવી ગયો. ત્રણમાંથી એક જ વધવા દીધું. ત્યાં તો આમથી આઈસ્ક્રીમના ડબ્બા લઈને આવી. મેં કીધું ધરાતો નથી કે ધરાવાનું થોડું હોય આઈસ્ક્રીમ તો ખાવાનું તો હોય ઉનાળાનું. એ કે ફૂલે ફૂલ મોજ કરવાની છે આજ તો. આટલી આડી પાડી દીધી તમે જોઈ લો. હવે આમાં અમારે થોડીક બાકી રહી ગઈ એ આડી પાડી દીધી. અમારા વિડીયોમાં મજા આવી તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળે બીજા મિની બ્લોગમાં.